નમસ્કાર મિત્રો, હું નીતિન પટેલ, અમૃતાલય કેન્દ્ર નરોડા અમદાવાદથી. આજ હું કોઈ રોગની, આયુર્વેદની કે બીજું જ્ઞાન આપવા નથી આવ્યો, પણ અત્યારે સૌથી વધારે જે યુવાઓમાં તકલીફ થઈ રહી છે અને યુવાઓ જે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, જે હું પોતે મારી યુવાની ટાઈમમાં એમાંથી પસાર થઈ ચૂક્યો છું, એટલે આ ખાસ માહિતી બધાને આપવાની છે. આ વિડીયો ખાસ 18થી લઈને 30 વર્ષના યુવાઓ ખાસ જોવે, જેથી કરીને મેં મારા જીવનમાં જે ભૂલ કરી એનાથી એ બચી શકે. અને વડીલો બી આ વિડીયો ખાસ જુએ, જેથી એના યુવા બાળકોમાં એનું ધ્યાન રાખી શકે અને બાળકો, આપણા યુવાઓ ગેરમાર્ગે ન દોરાય. તો વાત કરું મારી જ કર્મોની, કે મારી જ જિંદગીમાં જે મેં ગુજરી ચૂક્યો છું એની જ વાત ખાસ કરીશ આજે. એ ટાઈમ મારા મેરેજ પહેલાંનો, કોલેજના સમયનો હતો. એ ટાઈમમાં આપણા યુવા મિત્રો બધા, ખ્યાલ જ હોય આપને, કે મિત્રને સાચા માર્ગે અને ખોટા માર્ગે મિત્રો જ લઈ જાય છે. અને એ યુવાનીના ટાઈમમાં બહુ આપણે સમજ હોતી નથી, ડિસિઝન ફાસ્ટ લેવાનું હોય છે. એ સમયમાંથી હું પસાર થઈ રહ્યો હતો. એ સમયમાં મારા ઘણા મિત્રો ખોટા રસ્તાઓમાં જઈ રહ્યા હતા. હું તો પટેલનો દીકરો, એટલે આપણે ધંધો અને ભણવા સિવાય બીજું કંઈ સૂઝે નહીં. છતાં વારંવાર મારા મિત્રોના કહેવાથી હું બી ખોટા ઓલટે ચડ્યો. એમને બધા એકની વાંહે ગયેલા હતા અને રોજ મારી જોડે વાત કરે, એટલે મને બી ધીરે ધીરે રસ જાગવા લાગ્યો. મેં બી એને જોવાની ચાલુ કરી. ધીરે ધીરે મારું એનું બોન્ડિંગ સારું થતું ગયું. ધીરે ધીરે ટ્યુનિંગ સારી થતી ગઈ. પછી તો એવું થઈ ગયું કે રોજના 3થી 4 કલાક રોજ હું એને જોયા જ કરું. એક દારૂ અમારું ટ્યુનિંગ વધતું ગયું. પછી તો ઘણીવાર કોલેજ બંક કરીને બી બગીચામાં 3-4 કલાક બેસીને હું એને જોયા રાખું, એને જોડે મસ્તી કર્યા રાખું. આ બધું એ ટાઈમમાં ગોલ્ડન પીરિયડ લાગતો હતો. કોઈક દિવસ એની જોડે મજા આવતી, કોઈક દિવસ મજા નથી બી આવતી, પણ એક એનો મને નશો થતો જતો હતો. ઘણીવાર પરિવાર સાથે અમે બહાર બી જઈ, ત્યારે બી એવું લાગે કે ચલો હું એને મોબાઈલમાં જોઈ લઉં. અને સમય એવો આવે કે દિવસના તો જોડે હોય, પણ રાતે કંઈ ના બી હોય તો એ ટીવીને મોબાઈલમાં હું એને જોયા કરું. આ એક નશો એવો ખતરનાક થઈ ગયો હતો કે ભણવાનું ન સૂઝે, ન ધંધાનું સૂઝે. પછી એક દિવસ અચાનક એવો આવ્યો કે એક જ દિવસમાં મારી 2 વર્ષની સેવિંગ, મારી બધી પૂંજી 10થી 12 લાખની એક જ દિવસમાં મને એ લઈને જતી રહી. ત્યારથી મેં પ્રણ લીધો, હવે હું એના સામું જોઈશ નહીં અને ક્યારેય નિફ્ટી કે શેર બજારમાં ટ્રેડિંગ નહીં કરું. આ ખાસ આજ બધાને જણાવવાનું હતું. યુવાવસ્થામાં આપણે શોર્ટકટથી પૈસા કમાઈ લેવા માંગે છે, પણ એટલું સહેલું નથી. હવે તો સેબી પોતે કહે છે કે 90% લોકો આનામાં નુકસાન કરે છે, ખાલી 10% લોકો જ આનામાંથી ફાયદો લઈ શકે છે. બાકી આ જે વિડીયોમાં તમે વિચારતા હતા, એમાં બી સફળતાનો રેશિયો એ જ છે. 10%ને જ સફળતા મળે છે, બાકી 90% તો નિષ્ફળ જ જાય છે અને પોતાના જીવનમાં દુઃખી થાય છે. એટલે આ પણ આપણામાં ના આવે એનું ખાસ ધ્યાન રાખવું. ચલો, જય દ્વારકાધીશ.